પોરબંદરવાસીઓ તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમને વિકાસ મળવાનો છે। ડબલ એન્જિનની સરકાર હવે ત્યાં તમારે પૂરજોશમાં કામ કરવાની છે, કારણ કે પોરબંદરના જે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ધારાસભ્ય બન્યા અને પછી એમણે જે સપનું જોયું હતું એ પૂરું થયું, પોતે મંત્રી બની ગયા। એટલે હવે ક્યાંક ડબલ વિકાસ થવાનો છે, કારણ કે ત્યાં સાંસદ પણ ભાજપના છે, ધારાસભ્ય પણ ભાજપના છે। આવું હવે અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે કે હવે અહીંયા ડબલ એન્જિનની સરકાર કામ કરવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જેમની લાંબા સમયથી ચર્ચા થતી હતી, એમનો અંત આવ્યો અને અર્જુન મોઢવાડિયા, જેમના નામ ઉપર મહોર લાગી કે તેઓ મંત્રી બની ગયા। લાંબા સમયથી ચર્ચા હતી કે જેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યા છે, કારણ કે કોંગ્રેસનું મોટું માથું, અને જ્યારે તેઓ ભાજપમાં આવે તો સ્વાભાવિક છે કે હરેક વ્યક્તિના મનમાં સવાલ થવાનો છે કે જે આ નેતા છે એમને તો ન જ આવ્યા હોય, કંઈક તો ઓફર આપવામાં આવી હોય, કાં પછી કંઈક ડીલ થઈ હોય, અને એ મુજબ જ્યારે ધારાસભ્ય બન્યા અને એ પછી મંત્રીમંડળનું ગમે ત્યારે વિસ્તરણ થઈ શકે એમ હતું અને થયું, અને એમાં અર્જુન મોઢવાડિયાનું નામ આવ્યું, એમને મંત્રી બનાવવામાં આવ્યા। પોતે જ્યારે પોતાના મત વિસ્તારમાં ગયા, એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને એ જ સમયે અર્જુન મોઢવાડિયાએ ભાજપને લઈને શું કહ્યું છે એ સૌથી પહેલા સાંભળીએ। કેબિનેટ મંત્રી બન્યા બાદ પોરબંદરમાં પ્રથમ વખત તમે પહોંચ્યા છો, ખરેખર પોરબંદરને આનાથી કેટલો લાભ મળશે? આજે પોરબંદરમાં પ્રવેશ કર્યા ત્યારે પોરબંદરની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, જુદા જુદા સમાજ અને સંસ્થાના આગેવાનોએ હજારોની સંખ્યામાં હાજર રહીને સ્વાગત કર્યું અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરાવી। એ માટે અહીંયા પોરબંદરના સૌ નાગરિકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે જ ગઈકાલે જ્યારે શપથવિધિ થઈ ત્યારે એમાં એક મંત્રી તરીકે મારો સમાવેશ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના મજબૂત ગૃહમંત્રી આપણા પ્રતિનિધિ અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જેપી નડ્ડા, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આ કેબિનેટમાં સ્થાન આપી અને ગુજરાતની અને જનતાની સેવા કરવાની તક આપી। અહીંયા પોરબંદરની અંદર જે ગઈકાલે માનનીય બાપુભાઈએ કહ્યું હતું એ પ્રમાણે અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે। આપણા સંસદ સભ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે અને રાજ્યમાં મને પ્રતિનિધિત્વ મળ્યું છે, ત્યારે જનતાની અપેક્ષાઓ છે અને પોરબંદરને બે ડગલા નહીં પરંતુ એક બહુ ઝડપથી પોરબંદર બીજા નગરોની સમકક્ષ આવે અને મહાત્મા ગાંધી અને ભક્ત સુદામાની આ ભૂમિ છે, એ ભૂમિની અંદર લોકો બહારથી પણ લોકો આવે એવા પ્રકારના પ્રયાસો કરીશું અને જનતાની અપેક્ષાઓ જે છે એ પરિપૂર્ણ કરવાની અંદર જેટલા શક્તિ ઈશ્વરે પરમાત્માએ આપી છે તેના એ પ્રયાસ કરીશું। અર્જુનભાઈ, જે રીતે બરડાની આપણે સફાઈ તરીકે જાહેર કર્યું છે, એને ડેવલપ કરવા માટેનું રોડ મેપ બધું હજી તો ગઈકાલે શપથ લીધા છે, મેં વિભાગોનો ચાર્જ હજી લીધો નથી। એ પહેલેથી જ એક મારું પોતાનું પણ વ્યક્તિગત સપનું રહ્યું છે કે બરડાને આપણા જે અભયારણ્ય છે એને ફરીથી 145 વર્ષ પછી જ્યારે સિંહો આવ્યા છે ત્યારે એને પણ જે શાસનમાં જે શાસનનું જે સ્થાન છે દેશના નકશાની અંદર, એ સ્થાન બરડાને પણ મળે ને એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવાથી જ આ વખતે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ આપણે બરડાની અંદર ઉજવ્યું અને બરડાની અંદર અને ટુરિઝમ ક્ષેત્રની અંદર જે પૂર્વ આપણા મંત્રી હતા, આપણા પાડોશી એ મોડુભાઈ બેરાએ પણ ખૂબ સારું કામ કરેલું છે। એટલે એના માટેનું જે કંઈ આયોજન થઈ ગયું છે એને પણ આગળ વધારીશું અને એમાં કંઈ ઉમેરવા જેવું છે તો સાથે ઉમેરીને આગળ વધીશું। દિવાળી અને નવા વર્ષનો છે, એને લઈને શું સંદેશ? આજે ધનતેરસનો દિવસ છે, એટલે હું ગુજરાતની અને પોરબંદરની જે જનતા છે
એને ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં જે આપણા તહેવારો છે બંને દિવાળી અને નવા વર્ષ એની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા સૌ નાગરિકો તંદુરસ્તમય રહે અને એની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય અને જે ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે આખા દેશમાં એ રોલ મોડેલ તરીકે વધારે ગતિથી આગળ વધે. હવે જોવાનું એ છે કે ડબલ એન્જિનની સરકાર અહીંયા કઈ રીતે કામ કરે છે, કારણ કે બધા જ વિસ્તારની અંદર અમુક વિસ્તાર એવા છે કે એમને બાકાત કરવામાં આવે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. બાકી ગુજરાતની અંદર કેટલા બધા એવા વિસ્તાર છે કે જ્યાં ભાજપના ધારાસભ્ય છે. ડબલ એન્જિનની સરકાર પણ કામ કરી રહી છે. કેવા વિકાસ થાય છે તો આપણને સૌને ખબર છે. હવે પોરબંદરનો કઈ રીતે વિકાસ થાય છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.